પ્રકારે ગુજરાતમાં રોજબરોજ કોલેજો, શાળાઓ, કોર્ટો રોજે રોજની ધમકીઓ મળે છે। આજે તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળી છે। ત્યારે મારે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને વિનંતી છે, આધુનિક ટેકનોલોજી છે, આપણી પર આટલા મોટા ટેકનિકલ મિકેનિઝમો છે, તો આવા લોકોને પકડીને એવા દાખલા બેસાડવામાં આવે કે રોજે રોજ ધમકીઓ જે મળે છે એ અટકી જાય। આજે એટલી બધી રોજે ધમકી મળે છે, કોલેજ ઉડાડી દેવાની, શાળા ઉડાડી દેવાની, દવાખાનાઓમાં બોમ્બ છે, હાઈકોર્ટમાં બોમ્બ છે, સેશન કોર્ટમાં બોમ્બ છે। કેટલા લોકોને પકડ્યા? કોઈ પકડાયું નથી। શું કરે છે ગુજરાત પોલીસ? એ પણ એક સવાલ છે। આજે તો વિધાનસભામાં સંવાદદાતા ગૌતમ પણ જોડાયા છે વિધાનસભા પરિસરથી લાઈવ। ગૌતમ, જે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, વારંવાર આ ધમકીઓનો દોર અને ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, શું કહેશો? શું માહિતી છે આપની પાસે હાલ? જી બિલકુલ, આમ જોવા જઈએ તો અગાઉ સ્કૂલોને પણ આ પ્રકારની ધમકી મળી ચૂકી છે। અમદાવાદની જે કોર્ટ જે છે તેને પણ આ પ્રકારના ઈમેલ મળી ચૂક્યા છે। સાથે સાથે વાત કરીએ તો 2 દિવસ પૂર્વે જ ગાંધીનગરની એક કચેરી જે છે, જે કર્મયોગી ભવનમાં આવેલી છે, તેને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે। આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ વારંવાર છાસવારે મળતા હોય છે અને અત્યારે હાલ પણ આ જ પ્રકારની ધમકી ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાની મળી છે। એટલે કે તેને લઈને હવે પોલીસ તંત્ર જે છે તે સાબદું થઈ ચૂક્યું છે। સાથે સાથે જે ઈમેલ એડ્રેસ ઉપરથી ઈમેલ આવ્યો છે તેને પણ સઘન રીતે તપાસ કરવામાં આવી રહી છે। આ તમામ પ્રકારના પ્રયાસો જે છે તે હાલ તો થઈ રહ્યા છે। સાથે સાથે જે વિધાનસભા પરિસર જે છે અત્યારે હાલ બજેટ સત્ર ચાલતું હોવાના કારણે ધમધમતું હોય છે। લોકો એટલે કે દૂર દૂરથી લોકો, તેમના મત વિસ્તારમાંથી પણ લોકો જે પોતાના ધારાસભ્યો જે છે તે અહીંયા વિધાનસભાની અંદર તેમની સ્પીચ હોય તો તેને નિહાળવા માટે આવતા હોય છે। સાથે સાથે વિધાનસભા જોવા માટે અનેક વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે। તમામને આજે પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે, એટલે કે કોઈ પણને પ્રવેશ આપવામાં નથી આવતો। તમામ ધારાસભ્યો જે છે તે અહીંયા આવ્યા હતા, તમામને પણ બહાર મોકલી દેવામાં આવ્યા છે। સાથે સાથે જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે પ્રકારે તમામ પોલીસ જે છે તેને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવે છે, કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જે છે તે વિધાનસભા પરિષદની અંદર જાય નહીં અને વિધાનસભા પરિષદની તમામ સ્થિતિની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ ડોક્ટરની ટીમ જે છે તે અહીંયા પહોંચી છે। ડોક્ટર જે છે તે વિધાનસભાની અંદર બેસતા હોય છે, તેમને પણ અંદર જવાની પરવાનગી નથી આપવામાં આવી રહી। આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવામાં આવી રહી છે। એટલે કે કોઈ પણ ધારાસભ્ય હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કર્મચારી હોય કે કોઈ પણ સચિવ કે અધિકારી સહિતના લોકો હોય, તેમને પણ પ્રવેશ આપવા દેવામાં નથી આવતો અને પોલીસ જે છે તે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। એટલે આ સાફ રીતે એ જોવા મળી રહ્યું છે, જે પ્રકારે ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અને તેના કારણે અત્યારે હાલ તો વહેલી સવારથી જ આ ગડપડાટ મચી ચૂક્યો છે આ વિધાનસભા પરિષદની અંદર જોવા મળી રહ્યું છે। તમામ કર્મચારીઓ જે છે તે પોતે જોબ ઉપર આવ્યા હતા, વિધાનસભાની અંદર વિવિધ કક્ષાની અંદર જોબ કરતા હોય છે, તેમને પણ પ્રવેશબંધી આપવામાં નથી દેવામાં આવતી। જાણે સજ્જડ બંધ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે વિધાનસભાની બહાર જોવા મળી રહ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતી ભર્યા પગલાં જે છે તે પણ લેવામાં આવી રહ્યા છે। મહત્વનું એ છે કે આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલના કારણે શાંતિ દોડવાનો પ્રયાસ થતો હોય તે પ્રકારે લાગ્યું છે, પરંતુ આ કોના દ્વારા આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે તેને લઈને હવે સઘન તપાસ કરવામાં આવી રહી છે। અગાઉની વાત કરીએ તો સ્કૂલોમાં પણ આ પ્રકારની ધમકી મળતી હતી, ચાહે કોર્ટ હોય તો તે કોર્ટ પરિષદને પણ ઉડાડી દેવાની ધમકી મળતી હતી। આ તમામ બાબતો જે છે તે ગુજરાતની શાંતિ દોડવાને લઈને જે પ્રકારે સવાલો ઊભા કરી રહ્યા છે। ત્યારે હવે આ પ્રકારના જે ઈમેલ મળી રહ્યા છે તેને લઈને હવે કેવા પ્રકારના એક્શન ટેકન લેવામાં આવે છે કે જેથી કરીને આ પ્રકારની પરિસ્થિતિ સામે સજ્જડ રીતે રક્ષણ કરી શકાય અને સજ્જડ રીતે બંધ કરી શકાય। આ તમામ બાબતો જે છે તે અત્યારે હાલ તો સવાલો પેદા કરી રહ્યા છે, પરંતુ ગુજરાતની શાંતિ દોડવાના પ્રયાસો થતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને તેને લઈને હવે પોલીસ કેવા પ્રકારના પગલાં લે છે, સરકાર કેવા પ્રકારના પગલાં લે છે તે જોવાનું રહેશે। જી બિલકુલ, સરકાર કેવા પગલાં લે છે તે જોવાનું રહેશે। ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ। ધમકી મળતા વિધાનસભા સત્ર છે તે શરૂ ન થઈ શક્યું, હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે। હાલ ચેકિંગ થઈ રહ્યું છે, કોઈને અંદર જવામાં નથી દેવામાં આવી રહ્યું અને સાથે જ બોમ્બ સ્ક્વોડની ટીમ છે તે પણ પહોંચી છે, પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અને ચકચાર મચી છે। પરંતુ જે પ્રકારથી ધમકીઓનો સિલસિલો જોવા મળી રહ્યો છે, વિધાનસભા સત્ર આજે શરૂ નથી થઈ શક્યું કારણ કે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળતા હાલ તપાસ કરવામાં આવી રહી છે। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે પ્રકારની હાલની પરિસ્થિતિ।